આજના સમયમાં લોકો ફિટ રહેવા માટે અલગ અલગ પ્રયત્નો કરતા હોય છે, અલગ અલગ ફોર્મ્યુલા અજમાવતા હોય છે. ઘણા લોકો દરરોજ 10,000 કદમ પૂરા કરવાની સલાહ આપતા હોય છે, તો કોઈક બ્રિક વોક માટેની સલાહ આપતું હોય છે. પણ આજે આ ફિટનેસની દુનિયામાં અત્યારે એક ટ્રેન્ડ એવો ચાલી રહ્યો છે કે જે ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે, અને એ છે બેકવર્ડ વોકિંગ, યાની કે પીછે ચલના, એટલે કે ઉલટા પગલે ચાલવું. અને ખરેખર તમને જાણીને નવાઈ લાગતી હશે, સાંભળીને થોડો અચંબો આવતો હશે કે આવું કઈ રીતે હોઈ શકે, આપણે ઉલટી દિશામાં કઈ રીતે ચાલી શકીએ, એટલે કે ઊંધા કઈ રીતે ચાલવું. તો ખરેખર અત્યારે આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો ઊંધા ચાલવાનું, એટલે કે સીધા ચાલવાની જગ્યાએ પાછળના પગે લોકો ચાલતા હોય છે, એટલે કે પાછળની સાઈડે ચાલવાનું શરૂ કરે છે. તો ખરેખર આવી રીતે ચાલવાથી શું આપણને ફાયદો થતો હશે? મેં પણ ઘણા બધા લોકોને આવી રીતે બેક સાઈડ વોકિંગ કરતા જોયા છે. મને નવાઈ તો ના લાગી, પણ મેં એના વિશે વિચાર્યું કે ખરેખર બેક સાઈડ જે છે એ ચાલવાનો આઈડિયા સારો છે, પણ એનાથી આપણને શું ફાયદો થાય છે એ પણ જાણવું ખૂબ જરૂરી છે. અને મેં જે સાંભળ્યું, જાણ્યું, વિચાર્યું એ તમારી સાથે શેર કરું છું કે પાછળની સાઈડે, એટલે કે ઉલટા પગે ચાલવાથી આપણને શું ફાયદા થાય છે. તો સૌથી પહેલા તો ઉલટા પગે ચાલવાથી આપણું બ્રેન એક્ટિવ થાય છે. આ પહેલી જ વાત મેં પહેલી વાર 1-2 લોકોને જોયા એટલે પહેલા તો મારા દિમાગમાં આ ક્લિક થયું, કેમ કે આપણે ઊંધા ચાલીએ છીએ, સીધા ચાલવાની જગ્યાએ આપણે ઊંધા ચાલીએ છીએ. તો ઊંધા ચાલવાથી આપણા મગજને પાછળની સાઈડ ફોકસ રાખવું પડે છે, કેમ કે એને પાછળના રસ્તા વિશેની ખબર નથી હોતી, એને અનુમાન લગાવવું પડે છે. એટલે આપણું પૂરું ધ્યાન ચાલવા ઉપર હોય છે. પાછળ કંઈ આવ્યું તો નથી ને, હું બરાબર ચાલું છું ને, તો પૂરેપૂરું ધ્યાન આપણું જેના પર હોય છે? વોકિંગ પર. એટલે કે આપણી ફોકસની જે ક્ષમતા છે એ વધે છે. એક જગ્યાએ આપણે સ્થિર રહી શકીએ છીએ, કેમ કે આજકાલના સમયમાં સ્થિર રહેવું ખૂબ મુશ્કેલ છે. અને ઘણા લોકો સીધો જે વોકિંગ કરે છે એ મોટા ભાગે ગેજેટ હાથમાં લઈ કંઈક ને કંઈક રીલ સ્ક્રોલ કરતા કરતા, કંઈક ને કંઈક જોતા જોતા એમનું વોકિંગ થતું હોય છે. તો વિચારો, આપણે પાછળની સાઈડે ચાલવાનું શરૂ કરીએ તો આપણું ફોકસ કેટલું વધે. અને સાથે સાથે આપણી જે કોગ્નેટિવ સ્કિલ છે એમાં પણ વધારો થાય છે, બ્રેન એક્ટિવ થાય છે, શાર્પ થાય છે. તો એક આપણને આ બેસ્ટ ફાયદો થાય છે. અને એની સાથે સાથે જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ, મૂડ આપણો સારો ના હોય, અને ત્યારે જો આપણે આવી રીતે ઊંધા ચાલવાનું શરૂ કરીશું તો એનાથી આપણો મૂડ પણ ખૂબ જ સારો થઈ જશે, કેમ કે બધું ફોકસ એ બાજુ જતું રહેવાનું છે. એટલે ખરેખર ઉલટા ચાલવાથી આપણું બ્રેન એક્ટિવ થાય છે, અને સાથે સાથે આપણો મૂડ પણ સારો રહે છે. બીજો ફાયદો એ થાય છે કે રોજ સામાન્ય રીતે આપણે જે વોકિંગ કરીએ છીએ એની અંદર આપણા પગની માંસપેશીઓ જેટલી યુઝ થવી જોઈએ એટલી થતી નથી. પણ ઉલટી દિશામાં, એટલે કે ઉલટા પાવ, ઊંધી દિશામાં ચાલવાથી આપણા જે રોજની માંસપેશીઓ યુઝ થતી નથી એવી માંસપેશીઓ એક્ટિવ થાય છે, અને એના કારણે બેલેન્સ પણ સારું એવું રહે છે, અને માંસપેશીઓ સ્ટ્રોંગ બને છે, અને ફ્લેક્સિબિલિટી પણ વધે છે અને સ્ટ્રોંગ થાય છે. તો વિચારો કે ઉલટા ચાલવાથી આપણને કેટલા બધા ફાયદા થાય છે. એની સાથે સાથે ઉલટા ચાલવાથી આપણી ઊંઘની સમસ્યા છે એ પણ ઓછી થાય છે, કેમ કે આજે આપણે જોઈ રહ્યા છીએ ઘણા બધા લોકોને ઊંઘ રિલેટેડ પ્રોબ્લેમ હોય છે. રિવર્સ વોકિંગ કરવાથી ખરેખર આપણા ઊંઘમાં ઘણો બધો સુધારો થાય છે, અને સાથે સાથે એનર્જી પણ ખૂબ જ સારી રહે છે. તો ખરેખર આ જે ફોર્મ્યુલા છે એ આપણા માટે ખૂબ જ બેસ્ટ છે. રિવર્સ વોકિંગ ખરેખર બેલેન્સને મજબૂત બનાવે છે. એમાં આપણા શરીરનું બેલેન્સ ખૂબ જ સારું રહે છે, અને આ તકનીક કોર્ડિનેશન અને સ્ટેબિલિટીમાં પણ ખાસો એવો સુધારો લાવે છે. એટલે ખરેખર બેકવર્ડ વોકિંગ જે છે એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. અને તેની સાથે સાથે ઉલટું ચાલીએ છીએ તો જેટલું સામાન્ય રીતે આપણે ચાલીએ છીએ અને કેલરી બર્ન થાય છે એના કરતાં કેલરી આમાં વધારે બર્ન થાય છે. વજન ઓછું કરવા માટે આપણને ઘણી બધી મદદ મળી રહે છે, અને આપણું મેટાબોલિઝમ ખૂબ જ ફાસ્ટ થઈ જાય છે. તો ખરેખર વેટ લોસ માટે પણ આ જે કિમિયો છે એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આવી રીતે આપણે ઉલટા ચાલીએ છીએ તો આપણને ઘણા બધા ફાયદા થાય છે. મેઇન તો આપણું
દિમાગ જે છે એ એક્ટિવ થાય છે. અને આજના સમયમાં દિમાગની એક્ટિવનેસ ખૂબ જ જરૂરી છે. બ્રેન આપણું એક્ટિવ હોવું જોઈએ અને એના માટે આ આપણા માટે બેસ્ટ એક્સરસાઇઝ છે. બંને રીતે હેલ્પ આપણને કરવાની છે, મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે આપણને ફાયદો થવાનો છે. તો ખરેખર આપણે આ ફોર્મ્યુલા અપનાવવો જોઈએ. રિવર્સ વોકિંગ કરવા માટે કેટલીક સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. શું સાવચેતી રાખવી જોઈએ એની આપણે થોડી વાત કરી લઈએ. જો તમે પણ રિવર્સ વોકિંગ કરવા ઈચ્છતા હો તો એના માટે સૌથી પહેલાં તો સેફ જગ્યા શોધી લેવી જોઈએ. એના માટે કોઈ ઘરનો હોલ અથવા તો કોઈ ટ્રેકને આપણે ચૂઝ કરવું જોઈએ, જેથી આપણને બીજા પ્રોબ્લેમ્સ ના આવે. જ્યારે પણ આપણે આ રીતનું વોકિંગ કરતા હોઈએ છીએ તો સ્ટાર્ટિંગમાં આપણે કોઈને સાથે રાખવું જોઈએ, જેથી પાછળ એવી કોઈ વસ્તુ ના આવી જાય કે જેનાથી આપણી સાથે દુર્ઘટના થઈ જાય. અને બીજું કે જો આ વોકિંગ આપણે ફાસ્ટ કરવા માંગતા હોઈએ તો એના માટે આપણે ઘરના ટ્રેકનો યુઝ કરીએ. ઘરમાં નાની ટ્રેકની જગ્યા હોય અથવા તો ટ્રેડમિલ આપણે એ પણ ઘરે જ યુઝ કરીએ, જેથી આપણને વધારે પ્રોબ્લેમ ના આવે. અને સ્ટાર્ટિંગના સમયમાં આપણે આ પ્રકારનું વોક જે છે એ 5 થી 10 મિનિટ શરૂ કરી અને ધીમે ધીમે સમય વધારીએ, કેમ કે આ પ્રમાણે કરવાથી આપણને વધારે બોરિંગ પણ નહીં લાગે અને આસાનીથી આપણે એ પ્રેક્ટિસ કરી અને એને વધારી શકીશું. તો આવી રીતે ઘણી એવી બધી બાબતો છે કે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે જે ટ્રેક પસંદ કરીએ છીએ એ ટ્રેકમાં પાછળની સાઈડ એવી કોઈ વસ્તુ તો નથી કે જેના સાથે આપણે અથડાઈએ અને આપણી સાથે કોઈ દુર્ઘટના થાય. આપણું બેલેન્સ ના રહેતું હોય તો પણ આપણે કોઈકને સાથે રાખવું જોઈએ, જેથી આપણને ખ્યાલ આવે અને એ આપણને પહેલેથી બતાવી શકે કે પાછળ કંઈક વસ્તુ છે અથવા તો એ આપણને સપોર્ટ કરી શકે. અને એ સાથે સાથે જ આપણે જ્યારે ચાલવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણા જે શૂઝ છે એ વ્યવસ્થિત અને બેલેન્સ રહી શકે એવા હોવા જોઈએ અને આપણે બિલકુલ ભૂખ્યા પેટે ના ચાલવું જોઈએ. આ રીતના ચાલવા સમયે આપણું પેટ થોડું ભરેલું હોવું જોઈએ, એવું નહીં કે ચાલીને જવું જોઈએ. તો આ રીતે આપણે વોકિંગ કરીશું તો આપણું વોકિંગ બહુ જ સરળ રહેશે અને આપણે આસાનીથી એના બેનિફિટ્સ લઈ શકીશું. જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, અહીંયા વાત આવે છે આ ઉલટા કદમ ચાલવાની. તો આપણે રૂટીનમાં જે સામાન્યતઃ ચાલવાનું હોય છે, વોકિંગ કરવાનું હોય છે, એમાં ઘણા બધા લોકો રોજ વિચાર કરે છે કે હું આજે 10,000 કદમ પૂરા કરીશ, આજે હું 5,000 કદમથી શરૂઆત કરું. જો તમે પણ આવા રોજ નવા ટાસ્ક લેતા હો અને લક્ષ્ય બનાવતા હોય પણ એ લક્ષ્ય પૂરું કરવામાં ક્યાંક ને ક્યાંક રૂકાવટ આવતી હોય તો એના માટે આપણે નાના સ્ટેપથી શરૂઆત કરીએ. એટલે કે 21 ડે ચેલેન્જ લઈશું. તો 21 ડે ફ્રી 10K સ્ટેપ ચેલેન્જ અમારું વોટ્સઅપ કોમ્યુનિટી થ્રુ ચાલી રહ્યું છે. જો તમે પણ આમાં પાર્ટિસિપેટ કરવા માંગતા હો તો મને વોટ્સઅપ મેસેજ કરો અથવા તો મારી સાથે 1-to-1 કોલ બુક કરો. હું તમને વોટ્સઅપ ગ્રુપની લિંક પ્રોવાઈડ કરીશ, જેથી તમે પણ અમારી વોટ્સઅપ કોમ્યુનિટીમાં જોઈન થઈ શકો છો અને તમારા હેલ્થનું, તમારા ફિટનેસનું પહેલું પગથિયું તમે શરૂ કરી શકો છો. કેમ કે આપણે ફિટ હોઈશું તો આપણી ફેમિલી પણ ફિટ રહેશે, કેમ કે આપણે સ્વસ્થ તો આપણી ફેમિલી ખુશ.